भवसंभवविदनं सुखं पत्करुणानिकेतनं व्रतदान तपः क्रियाफलं सहजानंद गुरुं भजे सदा कराविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिबत देव गोविंद बुडेली वड़तालवासी लक्ष्मीनारायण देव ने 200 वर्ष આવતા નવેમ્બરમાં કાર્તક મહિનામાં પૂરા થાય છે નિમિત્તે યોજાયેલા સત્સંગ સંમેલન અને શાકોત્સવમાં ઉપસ્થિત વક્તા સ્વામી જયેન્દ્ર પ્રસાદ દાસજી સ્વામી, આદરણીય સૌ સંતો, પૂજ્ય સંત સ્વામી કેશવ સ્વામી, જગત સ્વામી, વેદાંત સ્વામી, નારાયણ સ્વામી, સંત સ્વામી, શાસ્ત્રી स्वामी हरिवल्लभदास जी, तो जयमीन भाई अने सौ परिवारजनों, बुडेली गामना गामोमांथी पधारेला सौ भगवान स्वामीनारायणना भक्तो, श्रद्धाळु, सौ धर्मप्रेमी सज्जनों, कथानो लाभ लेवा आमंत्रित सौ जे मेहमानों ने बोलाव्या छे सौ मेहमानों सौने मारा भावथी जय स्वामीनारायण। हमणा બધું રેડી છે એટલે એક જોરથી બોલો જય સ્વામિનારાયણ। આજે મહાવદી પાંચમ છે। ભગવાનના સદભાગ્ય છે કે આટલા બધા સંતો અને આવી ભગવાનની કથા વાર્તા અહીંયા થઈ। આપણે અહીંયા આવું સરસ આયોજન કર્યું છે। ભગવાન જેના ઉપર કૃપા કરે છે એને બધો પરિવાર બધા બહુ ભાગ્યશાળી છે કે એમને સત્સંગ મળી ગયો છે। જેને સત્સંગ મળે છે ભગવાનની કથા વાર્તા કરાવવાનો લાભ મળે છે। અમે પણ ભાગ્યશાળી છીએ કે આ નિમિત્તે ભગવાનની કથા વાર્તામાં બેસવાનું મળે, એનો લાભ મળે, સાંભળવાની મળે। એ નિમિત્તે તમે બધા સ્વામિનારાયણ ભગવાને શરૂ કરેલી આ દિવ્ય સ્વામિનારાયણ સંપ્રદાયની જે પરંપરા છે એમાં જે જોડાયા છે એ જોડાયેલા નથી જોડાયા હવે જોડાવાના છે। બધાએ ભાગ્યશાળી છો કે ભગવાનની ઓળખાણ થઈ। જીવને સૌથી મોટી ભગવાનની ઓળખાણ થવી એ બહુ અઘરું છે। બધું મળી જાય પણ ભગવાન ના મળે। ભગવાનના કોઈ સંત આવે તો મળે। પૂર્વે કોઈ આ પરિવારને ભાગ્યમાં એમનો જન્મ થયો, બધા પરિવારજનોને મગનપુરા પછી રહેવાનું થયું ને બોડેલીમાં વસ્યા, સંતોનો યોગ થયો। પણ જે લોકો બીજા અહીંયા બધા સત્સંગીઓ ઉપસ્થિત છે સૌને જીવનમાં કોઈ ને કોઈ ભગવાનના સાધુનો યોગ થયો હશે। નથી તો થયો એવું સમજવું। જ્યારે ભગવાન આ પૃથ્વી ઉપર નથી ત્યારે ધર્મ મૂર્તિના આશ્રય કરી રહે છે। મૂર્તિના ભગવાનના સંત આપણને જે બતાવે ભગવાનનું સ્વરૂપ એ મૂર્તિ છે। એના આશ્રય કરી અને જીવનું કલ્યાણ થાય છે। આ જીવ એનું બહુ મોટું સદભાગ્ય છે કે
એને ભરતખંડમાં જન્મ મળ્યો, કહેતા ભારતમાં જન્મ મળ્યો. બીજા દેશોમાં પણ જન્મ મળે, ત્યાં લક્ષ્મી પણ મળી જાય, છોકરાઓ પણ થાય, ઘરવાળું પણ હોય, સુખ પણ હોય, પણ ભગવાન ના હોય. આપણે પૂછીએ કે તમે ભગવાનમાં માનો છો? તો કે ના, હું નથી માનતો. એવું કે કેમ? તેને કોઈ સંતનો યોગ નથી. ચાઇનામાં તમે જાઓ તો મોટા ભાગનો ચાઇના આમ બૌદ્ધિક છે, પણ આમ નાસ્તિક છે. તો ત્યાં કોઈ ધર્મનું પાલન કરવાનું છે નહીં. કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નહીં બોલતું, મહાદેવ એવું નહીં બોલતા. છીક આવે તો આપણે રામ કૃષ્ણ સ્વામિનારાયણ માતાજીના નામ લઈએ, એવું કઈ ત્યાં છે નહીં. શું કર્યું? તો કે જન્મ્યા, થયા, પછી તો કે પરણ્યા, પછી છોકરા થયા, પછી તો કે ખાધું પીધું. શું થયું? તો કે કોરોના અડી ગયો ને ગયા. ભજન કરતા હતા કે ના, માળા તો કોદા ફેરવી નથી. રામ એવું બોલ્યા હતા તો કે ના ના, એવું નતા બોલ્યા. સ્વામિનારાયણ બોલ્યા હતા કે ના, તો એ ખબર જ નથી. કૃષ્ણ બોલ્યા હતા કે ના, એ ખબર નથી. એટલે નાસ્તિક. આ જીવને બહુ મોટું પુણ્ય હોય ત્યારે ભગવાનના કોઈ સાધુનો યોગ થાય, અને સંતનો યોગ થયા પછી ભગવાન ભજવાના હોય છે. ભગવાન આ લીલા ચરિત્રો હમણાં સ્વામિનારાયણ ભગવાનના તમે સાંભળ્યા, લોયાના. આ લોયાના લીલા ચરિત્રો ઉપર એને યાદ કરીને આપણે શું કરવાનું? તો કે છે એની ભક્તિ કરવાની. તમે બધા જમવા બેસશો, આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી દિવસ છે. જમતા જમતા તમારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવું. ઘેર ખબર નહીં, આ ટેવ તો બહુ અઘરી હોય છે. જેને પડે એને પડે, બધાને પડતી નથી હોતી. એટલે યાદ રાખીએ. અને આ શાકોત્સવની લીલામાંથી એટલું યાદ રાખજો કે જયારે પંક્તિ થઈ ત્યારે બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીને જમતા હતા. નહીતર અંતકાળ બહુ જ દુઃખી કરનારો હોય છે. ત્યારે ભગવાન યાદ આવવા હોય તો બહુ કઠણ હોય છે. કોઈ સેવા કરનારું માથાકૂટનો પાર ના હોય, એની વચ્ચે ભગવાનનું નામ લેવાનું થાય, એટલે બહુ કઠણ વસ્તુ હોય છે. એટલે અમે તો ભગવાનને પ્રાર્થના કરીએ. ખબર નહીં હવે આમાંથી કેટલાને આ ઉપદેશ આજનો લાગે ના લાગે. સ્વામીએ અડધો પોણો કલાક કહ્યું, અમારા સંત સ્વામીએ 10-15 મિનિટ કથા કરી. મેં અહીંયાથી કીધું ભગવાન ભજવા જેવા છે. આ વાત કોઈને યાદ રહે ના રહે ખબર નહીં. જમ્યા પછી બધા એવું કોકને પૂછ્યું કે ભાઈ કેમનું યાદ રહ્યું? તો કે છે સભા ફર્સ્ટ ક્લાસ હતી એટલું યાદ રહ્યું, બાકી તો રોટલા સારા હતા ને શાક સારું હતું એટલું યાદ રહ્યું, ખીચડી સારી હતી એટલું યાદ રહ્યું. આટલું યાદ રાખશે. એક ગુરુ હતા ને, ચેલો હતો. એટલે ગુરુએ કીધું ભાઈ હોવાનો ટાઈમ થયો, બહાર વરસાદ પડે છે, તો કે ગુરુ એક કામ કરો ને, આંખ બંધ કરી દો ને. કામ કરો, આંખ બંધ કરી દો ને. એટલે ગુરુ આંખ બંધ કરી. હામાં ઉપદેશ ચેલા એવા હોય. બધાની વાત કરું છું, આપણે જનરલ ઇન જનરલ. મારી પણ આવી ગયો. પછી બંધ કરી. એમાં બહાર વરસાદ પડતો હતો. એટલે ગુરુએ પૂછ્યું, બેટા જોતો ખરો વરસાદ કેવો પડે છે? એમાં અંદર એક બિલાડી બેઠી. એટલે ગુરુ કે છે આ બિલાડીના માથે હાથ ફેરવી લો એટલે ખબર પડી જાય કે બહાર કેટલો વરસાદ પડ્યો છે. આખું બલાડું જો પલ્લેડું હશે તો ખબર પડશે ધોધ બહાર પડે છે. છાટાછટી છૂટી છે. ગુરુને 2 જવાબ મળ્યા. એટલે ગુરુ કે છે આ તો આરો અઘરો છે. પછી ત્રીજું એક કામ આપ્યું. એટલે વરસાદની ઝાપટ અંદર આવતી હતી આશ્રમમાં. તો કે બેટા બાયણું બંધ કરીને. તો કે આ 2 કામ મેં કર્યા, એક કામ તમે કરી લો. બલાડાને હાથ ફેરવાનો મેં કીધો. અમારા એક બે એવા છે. હું કોણ? તો કે સ્વામી આ બાબા, એટલે સમજી જશે જે છે. એટલે આવું છે. આપણે કહ્યું ભગવાન
ભજવા જેવા છે તો કે આ કહ્યું તું કરું સ્વામીએ, પણ આ ભજાય તો થાય ને. એમ અંતકાળે સ્વામિનારાયણ બોલાય તો થાય, જમતા જમતા સહજાનંદ સહજાનંદ બોલાય તો થાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ છેલ્લે બોલાય, છેલ્લા કહે તો થાય. એટલે આજે બધા જમજો, શાકોત્સવ છે. બીજું અગત્યનું એમાં ભગવાનનું નામ લેજો. ત્રીજું એનાથી વધારે અગત્યનું કે આખી જિંદગી દેજો નામ. જ્યારે પણ જમવા બેસો ત્યારે ભગવાનનું નામ લઈને જમવું. શું બોલવાનું? સ્વામિનારાયણ બોલો. તો આવું બોલતા જમજો. એટલે અમે હજુ રોકાવાના છીએ, અમને ખબર પડશે કે આ જમવાનું ચાલુ થયું, લાઈડીશ ચાલુ થયું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ થયું, એ તરત ખબર પડશે. ધક્કા મૂકી ચાલુ થઈ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ચાલુ થયું, તરત ખ્યાલ આવશે. બીજું એનાથી પણ અગત્યનું, વડતાલમાં આવતા વર્ષે નવેમ્બર મહિનામાં ઉત્સવ છે. અહીંયાથી બધા એને ફોર્મ આપવાની વાત સ્વામીએ કરી છે. બધા સ્વયંસેવક થજો. ધન મળ્યું હોય તો ભગવાનને આપજો. એમાં બધા પ્રકલ્પો લખ્યા છે. મારા વેદાંત સ્વામી, જયમીનભાઈ, અહીંયાથી સચિન, અહીંયા આજુબાજુના જે હરિભક્તો છે એની ટીમ બનાવી અને સેવા નક્કી કરવામાં આવશે. સ્વયંસેવકો પણ અહીંયાથી ફોર્મ આપવામાં આવશે. ફોર્મમાં બધાએ સ્વયંસેવક થવું. 7 દિવસ 9 દિવસ વર્તા રહેવું. કોઈએ 15 દિવસનો ટાઈમ કાઢવો, કોઈ મહિનાનો ટાઈમ કાઢવો. જે સ્વયંસેવક થાય એને જે 9 દિવસ માટે સ્વયંસેવક થઈને આવ્યા છે એને ઉત્સવના 9 દિવસ પછીના છેલ્લા 2 દિવસ ઉત્સવ પતી ગયા પછી ખરું કામ હોય. ત્યાં તો બધા પાછા બોડેલી આવી ગયા હોય. જે અવેરવાનું હોય બધું ભેગું કરવાનું હોય. એટલે એમાં પણ સ્વયંસેવક થજો. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરો. પોણા ઉતરવા જાય છે એટલે બહુ લાંબી વાત નથી કરવી, પણ સૌને ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ એવી સદબુદ્ધિ આપે કે સૌ ભગવાનના ઉત્તમ ભક્તો બને. બીજું વિસ્તારમાં આપણી બોડી વચ્ચે પંચેશ્વર મહાદેવજીની 11 વીઘા જેવી જગ્યા છે. જે શિરોલા હાઈસ્કૂલની જે જગ્યા છે એની બાજુમાં આવીને અડીને આવેલું રામજી મંદિર, એ આખી જગ્યા પંચેશ્વર મહાદેવ ટ્રસ્ટ હવે જે વડતાલને સોંપાવી એની જગ્યા છે. એટલે આવતી આપણે 8 એપ્રિલથી રેગ્યુલર આપણે ત્યાં સભા કરીશું. દર 14ને દિવસે ત્યાં સભા થશે અને એની જાહેરાત પણ અહીંયાથી સંતો કરશે. કયા દિવસે થશે? 8 તારીખે શિવરાત્રી છે એટલે 7 તારીખે અહીંયા સભા થશે. હવે રેગ્યુલર દર મહિને બોડેલીની અંદર આપણે આજુબાજુના બધા હરિભક્તોને એની અંદર આમંત્રણ આપીશું. બધાએ સભાની અંદર આવવું, કથા વાર્તા કલાક કરીશું, પછી બધા એને ખીચડી ઉત્સવ કરાવીશું, બધાએ જમવું અને સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ પ્રચાર પ્રસાર કરવો, એવું આપણે વ્રત લેવું. સૌને મારા ભાવથી જય સ્વામી.